એકદમ મસ્ત ભજીયો આવ્યો છે, તમે જોઈ શકો છો. તો તમે પણ તો મિત્રો આ સનાની હેલો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે હું આવી ગયો છું હારીમાં આવી ગયો છું, ઓડિશન આવી ગયો. તમને બતાવું છું, રાતનો સમય થઈ ગયો છે અને ત્યાં મારો જીવ ખાય છે. જુઓ શું છે, હું આજે ધ્યાન મસ્તી કરે છે અને ભાઈ અત્યારે ખાવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ખાવાનું તૈયાર થઈ ગયું છે, ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હું જોઈએ શું બનાવ્યું છે. હારીમાં આવ્યો છું એટલે કોઈ બનાવ્યું છે. પહેલાં તમારી ફેમિલી બતાવી દો. આ જુઓ, આ જુઓ અમારા સાસુમાં છે, ચમન થઈ ગયો અને ભાઈ આવતી હું. પછી આ જુઓ ગુડી બુન છે, મોક્ષી ફોન નામ આપણે ભવ્યા પાડવાનું છે ફાઇનલી, બરોબર. ધ્યાનની મમ્મી છે અને ધ્યાન હોય રહી. પછી આ કોણ છે? આ ટીકુ છે. ટીકુ મોટું બધા તારું કેમ કરે છે? આનમ તાનમ ધાર આનમ છે, ધાર આનમ છે, પણ બધા લાડમાં ટીકી ટીકી કહે છે. પછી આ લકીભાઈ છે, આ ધ્યાનનું મામાનો છોકરો થાય, બરોબર. અને ધ્યાનનો મમ્મી છે. હું નામ તમારું? હા, છાયાબેન છે, બરોબર. તો મિત્રો જો ખાવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ખાવાનું તો તૈયાર થઈ ગયું છે. હવે તમને બતાવું છું, ગરમા ગરમ ગોટા બનાવ્યા છે. જો સ્પેશિયલી હું આવ્યો છું ને એટલે મારા વડે ગરમા ગરમ ગોટા બનાવ્યા છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ મજાનું ભજ્યો છે. જા બેટા તું પણ નીકળ. પછી આ જો આ એક સ્પેશિયલ ટીકડી બનાવી છે, ટીકડી. હા, હવે ભજ્યોની વાત કરું ને, હવે જો મારી દશા જોયે ને તો હું આવું ને તો જો આ જો આ છોકરીઓ હોય ને બાપની દશા આવી કરતો હોય. આ જો દશામાની આરતી તો મારી આરતી તો આ જો આ જો મિત્રો મારી દશા હે. હું નોકરી થી ઘેર આવું ને એટલે આવી મારી હાલત કરે છે, મારા પર ચડી જાય છે. જો અમારે કરવાનું હું. તો મિત્રો આ જો આ છે ગરમા ગરમ લોટ છે, સ્પેશિયલ લોટ બનાવેલો જીવન કાકાના સુપર ગોટાનો મિક્સ લોટ છે, બરોબર. તો ઓનો ભજીયો બનાવે છે, એકદમ સરસ આવે છે. અને આમાં ગોટા બનાવવાની રીત પણ લખેલી છે. અને મિત્રો સરસ એકદમ મસ્ત ભજીયો આવે છે, તમે જોઈ શકો છો. તો તમે પણ કોઈક દિવસ ના લીધું હોય આ જીવન કાકાનો ગરમા ગરમ લોટ, તો એકવાર ભજીયા બનાવજો, પછી તમે અભિપ્રાય આવજો. અત્યારે તો મારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. આ હારીમાં આવ્યો બે દાડા જતા ધ્યાન મારો જીવ લે. હવે મારા પાછું હારીમાં આવું નહીં હોય, મારા પાછું ઘેર જતો મારો જીવ થઈ જાય. તો ભાઈ અમે આવી પહોંચ્યા છે નવરાત્રી જોવા વાળા, તમે જોઈ શકો છો. ધ્યાનના મમ્માની ઘરની પાછળ જ એક્ઝેક્ટ નવરાત્રીનું બનાવેલી છે. આ ધ્યાનનું મમ્માનું ઘર છે. આ ધ્યાનનું બુન છે. ધ્યાનનું બુન શું કરો? હે આ જો ગામડામાં છે ને મિત્રો, આવી નવરાત્રી એકદમ નાની સિમ્પલ બનાવેલી, નાની જ નવરાત્રી, કારણ કે કોઈ રમવા વાળું કોઈ છે નહીં. આ જો તો ચાલો તમને દર્શન કરાવું નવરાત્રીના. તો મિત્રો આ તમે જોઈ શકો છો, સરસ મજાનું લાઇટિંગ ગામમાં આવી નાની નવરાત્રી હોય. માતાજીનો ગરબો મેલ્યો છે. તો ભાઈ ગામમાં તો છે ને આવી નવરાત્રી હોય, ગામમાં 2 થી 5 ઘર હોય, એટલે કોઈ નવરાત્રી પાછળ બહુ કોઈ ખાસ ખર્ચો કરે નહીં. અને આ રીતની સાદી સિમ્પલ મોડેવડી મેળતા હોય, કારણ કે નવરાત્રી એટલે માતાજીના શક્તિનો માન આપી અને યથાશક્તિ પ્રમાણે આપણે જે પ્રમાણે થતું એ પ્રમાણે આપણે માળવડી મૂકવી પડે. તો આજના બ્લોગ વિડીયોને સમાપ્ત કરીએ છીએ.